મળમૂત્રની પથારીમાં પડેલો દીકરો બે હાથ ઊંચા કરીને માને પગે નથી લાગી શકતો, એની માફી નથી માંગી શકતો. સાહેબ બેટા આવી ગઈ છું, ચિંતા કરતો નહીં મારા દીકરા. અને માં અને બાપ બેઠા હોય ને ત્યાં સુધી દુનિયાના કોઈ યુવાનોને ચિંતા હોતી નથી. એટલું યાદ રાખજો, હજી મારો બાપ બેઠો છે. ફિકર કર માં તું દીકરા, હજી તારો બાપ બેઠો છે. ફિકરની ફાંકી કરી દરિયામાં નાખી દઉં, હજી હું તારો બાપ બેઠો છું. આ દુનિયામાં દીકરાઓ, યુવાન દીકરાઓને એટલી પ્રાર્થના કરું છું સાહેબ કે જેથી બાપ જીવતો છે ને ત્યાં સુધી તમને ખબર નહીં પડે, પણ જેથી બાપ હોયો જશે ને તેથી બાપ કેટલો કામનો છે યાદ ના જોવાનો ને પછી ખબર પડશે, પણ એ બહુ મોડું થઈ જાય છે સાહેબ. વૃદ્ધ ડોસાએ સેવા શરૂ કરી. જે સમયે દીકરાઓએ સેવા કરવાની હોય એ સમયે મા બાપ સેવા કરે છે, કસરત કરાવે છે દીકરાને. 1.5 વર્ષ સુધી દીકરાને કસરત કરાવી ને વૃદ્ધ દાદા અને દાદીએ દીકરાને હાલતો ચાલતો કરી દીધો. હું એને ઘરે ગયો, માં જે દીકરે પાટા મારીને કાઢ્યા એની એટલી સેવા કરી, અને ઈ માએ જે 4 વાક્ય કીધા એ આપણે અહીંયા કહું છું. આ માની હાજરીમાં 4 શબ્દ વાક્ય કીધા કે અશ્વિનભાઈ, કડવા હોય તોય ચાખવા પડે છે, કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતા હોય તોય રાખવા પડે છે. સમયના માયરા છોરડા થાય ઉઘાડા, પણ પોતાના હોય તો એને ઢાંકવા પડે છે, પોતાના હોય તો એને ઢાંકવા પડે છે. સાહેબ દીકરો ગમે એવો નાલાયક થાય, નાગો હોય એને પોહાવાય, પણ નાગાય આચરે એને ના પોહાય. તોય ગમે એને કહેતો હવે મારા દીકરાને સંબંધ નથી રાખવો, મારો દીકરો નકામો છે, મારો દીકરો આવો છે તેવો છે, આ બધું બોલનારો બાપ પણ જયારે દીકરા ઉપર કઈ આફત આવે ને સાહેબ તો એ ઉભો રહીએ જઈને પાછો. એક દીકરો એના બાપના ખોળામાં માથું રાખીને રોવા માંડ્યો. બાપની આંખમાં ચોધાર આંસુ. દીકરે ઉપર જોયું, બાપુ તમે રડો છો? આખી જિંદગીમાં મેં તમને કોઈ દી રોતા નથી જોયા બાપા, આજ તમે રોવો છો કેમ? અને બાપે જવાબ આપ્યો, બેટા મારી ઉપર સાંભળજો ભાઈ, મારી ઉપર મુસીબત આવે ને એ સહન કરવાની મારામાં શક્તિ છે, પણ મારા દીકરા તારી ઉપર મુસીબત આવે ને એ સહન કરવાની મારામાં શક્તિ નથી, એટલે મારી આંખમાં આહોડા આવ્યા છે.